બહાર એક મસોતો હોય ને હાથ લૂછવાનું, એ આપણું નથી. આ ઘર સમર્પણ કર્યું બધું ઠાકોરજીનું છે, છતાંય મારું. તૃપ્તિ મારા માટે આમ કરજે, પતી ગયું. હજી આપણે બધા છે ને પ્યોર સંસારી છીએ, પણ વલ્લભે કૃપા કરીને ઠાકોરજી પધરાવી દીધા, એટલે વલ્લભે એની નાવમાં બેસાડી દીધા છે. નાવી કે છે, હલેસા મારે છે, પણ ત્યાંય આપણે હોખણા નથી રહેતા. હવે બેઠા હોય અને બીજા બે વૈષ્ણવ આવે તો વલ્લભ કે બેવા દો, અહીં ક્યાં જગ્યા, જો આ મારી જગ્યા, આ મારી જગ્યા કીધી સંસાર. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાતાને. જ્યાં હું અને મારું છે ત્યાં હરી નથી. હું આ બોલું છું બધાને સારું લાગે, પણ હું એ જ છું. આપણે બધા હરખા જ છીએ, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. પણ આ જે મારી વૃત્તિ વહી જશે કે બધું મારા પ્રભુનું, અને આ લીલા બધી મારા ઠાકોરજીની. આજે અસારવા ગયા ને ઠાકોરજીને સેજ અવેર થઈ. મેં તો કેમ આજે રવિવાર હતો, રાધાજી નહોતા આવવા દેતા નિકુંજમાંથી. કાલે રથમાં બિરાઈ જા, નગરચર્યા જોઈ, નંદાલયમાંથી નીકળ્યા, વ્રજભક્તોને સુખ આપ્યું, એનું આરોગ્યા. પછી રાધાજી વિના તો આપને ચાલે જ નહીં. ત્યાં વૃષભાનજીને ત્યાં તો 56 ભોગ વ્યંજન સામગ્રી આરોગ્ય. નંદાલયમાંથી આરોગ્ય નીકળાતા, પાછા નંદાલયમાં આવ્યા તો યશોદાજી કે મારા લાલાને ભૂખ લાગી હોય, એટલે થાકી ગયા તમારા વાલા રથમાં વિહાર કરીને, એટલા જ મોડા જઈ ગયા. જો આ બધો ભાવ આવી જાય, મન નથી આવતો, મને આ બધા કે નહીં, તમને વાત કરું છું. હું હજી કાંઈ જીરો, પણ જો આવો ભાવ આવે તો ઠાકોરજી હવે ધીમે ધીમે આપણને સંસાર છોડાવીને શ્યામ તરફ લઈ જાય છે. અને એવું થાય મારો ને તમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે એનું અનુસંધાન હવે કે છે. આ બધી વિચારણા પછી નારદજી ફલરૂપ વિધાન કરે છે. તસ્માત જગ્યમ વૈકલ્યવ જ્ઞાનકૃતમાત્મન કથમ ત્વનાથા કૃપણા વર્તેરમ વનયાશ્રિતા કાલ કર્મ ગુણાધીનો દેહોયમ 5 ભૌતિક કથમ સંન્યાસો ગોપાતે સર્પગ્રસ્તો યથા પરમ. અર્થ, હે રાજન, શોકનું કારણ સ્નેહ જ છે. એક તો અહંકાર, બીજી મમતા, હું અને મારું. ઉપર કાલે જ આપણે વાંચ્યું કે મિત્રનું મરણ થાય તો આપણને બહુ દુઃખ થાય છે, પણ દુશ્મનનું થાય તો નથી થતું. કેમ? સ્નેહનો નાતો. આપણે બધા એકબીજા સ્નેહથી જોડાયેલા છે. પાડોશી બહાર જતા હોય ને જય શ્રી કૃષ્ણ ન કહે તો આપણે લેવા નહીં તાર દેવા, પણ આપણા છોકરાઓ જતા હોય ન કહે એટલે આપણે કેવી અપેક્ષા, મને જય શ્રી કૃષ્ણ ન કીધો. આ મમતા. તો અહીંયા કહે છે
કે શોકનું કારણ શું છે? સ્નેહ. પેલા એક શેઠ હતા ને, એને દીકરો જુવાન જોધ મરી ગયો. એટલે ગામની બહાર એક સાધુ મહાત્મા રહેતા હતા. એટલે બધાએ કીધું, મહાત્મા, શેઠ બહુ દુઃખી થાય છે, 2-3 દિવસ અમારા જોવાતું નથી, લોહીના આંસુ આવી જાય છે, કાંઈ મોઢામાં નાખતા નથી. સાધુ મહાત્મા ગયા. આ દેહ નિત્ય નથી, આત્મા બળતો નથી, છેદાતો નથી. આ દેહ તો જેમ કપડું બદલાવીએ એમ દેહ બદલાય છે. એટલું સરસ જ્ઞાન આપ્યું. શેઠ ધીમે ધીમે રૂટીનમાં આવી ગયા. 1.5 મહિનો થયો પછી સાધુ મહાત્માની બકરી મરી ગઈ. હવે એટલો શોક કરે બધા, એને ઓલું મધુ કરી દેવા જાય ને, રહેવા દેજો, કાંઈ મોઢા, મારી બકરી કેવી હતી, મારી બાજુમાં જ હોતી, સવારે હું દોઉં એટલે આમ એવી ઊભી રહી જાય, અને બકરીને યાદ કરીને રોવા માંડે. બધાએ કે અરે આ સાધુ મહાત્મા ક્યાંક મરી ન જાય. બધાએ શેઠને કીધું. શેઠ કે મને કેવો ઉગાયરો, હાલો જઈને કે બકરી દેહ તો ક્યાં એનો, આ તો નિત્ય છે જ નહીં, એનો આત્મા ક્યાં છેદાય છે, શું કામ ને એનામાં મારાપણું રાખો છો. હવે 2-3 દિવસ શેઠ આવ્યા, 4થે દિવસ સાધુ મહારાજ ખીજાણા. એ કે બકરી મારી હતી એટલે તો મને શોખ થાય ને. શેઠ કે દીકરો મારો નહોતો. પરિસ્થિતિ આ છે. બીજાને સલાહ દઈએ ત્યારે બધું કહીએ, પણ જ્યારે આપણો સ્નેહ આપણી વસ્તુમાં, વ્યક્તિમાં હોય ને, ત્યારે આપણને શોકે થાય છે ને ત્યારે દુઃખે થાય છે. જો એ મારાપણું નીકળી જાય, પણ હું નથી માનતી નીકળે, લીસ શું થાય? સાથે રહેતા હોય ને, થોડીક 19-20 થાય એટલે ધીમે ધીમે આસક્તિ ઓછી થાય, પણ જાય તો નહીં જ. સામાન્ય બધાની વાત કરું છું, મારી તમારી કોઈ નહીં. જેમ ઘરે ઘરે માટીના ચૂલા, એમ અત્યારે ઘરે ઘરે ગેસના ચૂલા. હે રાજન, શોકનું કારણ સ્નેહ જ છે, એ મેં તમને સમજાવ્યું. માટે અજ્ઞાનથી ઉત્પન્ન અંતઃકરણથી વ્યાકુળતાનો ત્યાગ કરો. આ જતા રહ્યા છે એના માટે હવે વ્યાકુળ ના થાવ, વ્યગ્ર ન થાવ. હવે આ બધું છોડો, હવે રાજ ચલાવવામાં ધ્યાન આપો. તમારી ફરજ શ્રેષ્ઠ રાજા તરીકે તમારી પ્રજાની ચિંતા. હવે જે ગયું એની પાછળના દુઃખ કરો. કદાચ તમને એવી ચિંતા થતી હોય કે દીન અને અનાથ તમારા વડીલોનો જંગલમાં નિર્વાહ કેમ થશે, તો તમારી આ ચિંતા વ્યર્થ છે. સામે પકડેલો પુરુષ, સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને છોડાવી શકતો નથી. જો વાક્ય જો, સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને, આજે તમને કડતો હોય ને મને કડતો હોય તો છોડાવવા આવી એકબીજાને. તમે પ્રયત્ન કરો કે હું બચી જાઉં, જો મારા વર છો, હું પ્રયત્ન કરું હું બચી જાઉં, તો સાપે પકડેલો પુરુષ બીજા સાપે પકડેલા પુરુષને છોડાવી શકતો નથી. એમ પંચ મહાભૂતોનો બનેલો આ દેહ કાળ, કર્મ અને ગુણોનો આધીન છે. તે બીજા દેહની રક્ષા કેવી રીતે કરી શકવાનું? જો તમને ચિંતા થાય કે વનમાં શું કરશે, એમનું કેમ ચાલશે, એમનો યોગક્ષેમ કોણ કરશે, તો તમે નિત્ય નથી ને એ નિત્ય નથી. નામ એનો નાશ તમારોય છે ને એનોય છે. તો મને સાપ કરડતો હોય તમને, તો હું તમને બચાવવા આવું કે હું બચું? એટલે આ છોડી દો ચિંતા. વ્યર્થ ચિંતા કરીને તમે તમારી જાતને કોશો નહીં. પ્રભુને આ જ મંજૂર હતો. અહીંયા રહ્યા હોત તો એ બધામાં વીંટળાયેલા હતા, મોહ માયા. હવે એણે છોડી દીધું
તો વનમાં એની મોહ માયા બધી છૂટી ગઈ. ઘણા વ્રજવાસ કરે છે, ગોકુળમાં રે. અમને આપજો વ્રજમાવા, હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું કે ભાઈ આસક્તિ છૂટે. પણ ત્યાંથી 10 વાર ફોન કરીએ, ભાઈ તારે મિટિંગનું શું થયું, બધું બરાબર છે? એટલે ભાઈ ત્યાંથી તે ગોકુળવાસ કરવા આ બધું તો અહીંયા રહે ને ભાઈ. આ 3-3, 4-4 પરિક્રમા કરીને એટલે રસ્તામાં આ મોબાઈલ આગો જ ન હોય. હું તો આમ જોઈ રાખો. હા, અમે કરતા હતા, ખોટું નહીં બોલવાનું. અહીં સત્સંગમાં રાત્રે એકવાર કરી દેવાનો અને ઘરમાં કહેલો, તમારે મને ફોન કરવાનો નહીં. ત્યાં બેઠા બેઠા હું કાંઈ કામની નથી, રાત્રે હું કરીશ. વચનામૃત થઈ જાય, રાસ ગરબા થઈ જાય, મનોરથના દર્શન કરીએ, મમ કરી લઈએ, જેના ચરણ સ્પર્શ થતા હોય કરીને આવીએ. પાલમાં આવી એક બેન તો ગેમ રમે કાયમ ત્યાં પાલમાં ગેમ રમે. મેં તો આ શું કરો છે લઈને ભેગી એની દીકરી હતી. એ કે મમ્મીને કાંઈ કહેતા નહીં હોય, નહીં તો ડિપ્રેશન. મેં કીધું શું? એ કે ન રમે ને તો એ એકલા ખોટા વિચાર કરે. તો મને તો આમે કાંઈ આવડતું નથી આ બધું કરતા, ઇન્સ્ટાન્ટ ફિન્સ્ટાન ફેસ કોણ જાણે શું હોય બધું. અને મને તો રસોઈ નથી ને મને તો મેં તો ન રમે તો શું થાય? એ કે આંટી ડિપ્રેશનમાં. મેં તો કા? એ કે એકલા શું કરે? મેં તો અહીંયા ક્યાં એકલા જ બેટા, આટલા વૈષ્ણવ ખાલી એક પાલની આજુબાજુ આંટા મારે 10 જણ એમને જય શ્રી કૃષ્ણ કરે. એટલે પાલમાં જઈએ 5 મિનિટ છોકરાઓને બેટા બધા આનંદ પરમાનંદ, પૂછવાનું નહીં બીજું બધું. ભાઈ તાર ધંધો કેમ હાલે છે? ભાઈ તે ટેન્ડર, અરે ભાઈ પૂછડામ પઈ ગયા બધા. અને કાંઈ એકાદું સરસ એવો પ્રસંગ બન્યો હોય કે કાંઈ એવું દર્શન કર્યા હોય, એની વાત કરવાની કે તમારા ઉપર વલ્લભ કૃપા કરે અને તમે પણ અહીંયા પરિક્રમામાં આવો. બસ વ્યર્થ વાણી વિલાસ નહીં કરવાના. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય
અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી ભાતેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.